15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વાગરા વિછિયાદ માર્ગ પર નીલગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો. સોલાર કંપનીના 2 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા. વાગરા વિછિયાદ માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં અચાનક માર્ગ પર આવી ચઢેલી નીલગાયને કારણે 2 બાઇક સવાર શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ વિસ્તારમાં કાર્યરત કેપી સોલાર ગ્રુપના 2 શ્રમિકો પોતાની દૈનિક જરૂરિયાતો માટે વાગરા તરફ બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન કેનાલ નજીકના વિસ્તારમાં અચાનક સામે આવેલી નીલગાય સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને શ્રમિકો ફંગોળાઈને માર્ગ પર પછડાયા હતા, જેના પરિણામે તેઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ માનવતા દાખવી ત્વરિત મદદ કરી હતી અને બંનેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ એક શ્રમિકની ગંભીર સ્થિતિને જોતા તેને વધુ સારવાર માટે ભરૂચ રિફર કરવામાં આવ્યો હતો. આ અકસ્માત બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે વાગરા પંથકમાં રસ્તા પર રખડતી નીલગાયોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જે વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ગઈ છે. અગાઉ પર અરગામા ગામ નજીક આવી રીતે નીલગાયની અડફેટે એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. વારંવાર બનતી આ પ્રકારની દુર્ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા હોવાની ગ્રામજનોમાં લોકચર્ચા થઈ રહી છે. એના પગલે ભારે આક્રોશ પણ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે. જો સમયસર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં વધુ માસૂમ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે, એમ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.